सर्वेभ्यो नमो नमः। विद्या विवादाय धनं मदाय शक्ति परेषां परपीडनाय खलस्य साधोर्विपरीतमेतत् ज्ञानाय दानाय च रक्षणाय ज्ञानाय दानाय च रक्षणाय। આ શુભાષિતની અંદર કવિ કહેવા માંગે છે કે સજ્જન અને દુર્જન, એટલે સજ્જન એટલે સારો માણસ અને દુર્જન એટલે કે દુષ્ટ માણસ, એ બંને વચ્ચેનો જે ભેદ છે એના વિશે માહિતી આપે છે. તો સૌથી પહેલા કહે છે કે દુષ્ટ માણસ, ખલ એટલે મૂર્ખ માણસ, તો કે એની જે વિદ્યા છે એ વિદ્યા શેના માટે છે? તો વિવાદ માટે. વિદ્યા વિવાદાય, પોતાની જે વિદ્યા છે એ વિવાદ માટે વાપરે છે. બીજો ધનમદાય. ધનમદાય એટલે પોતાનો જે ધન છે, પોતાનો જે પૈસો છે એ શેના માટે? તો ઘમંડ કરવા માટે, અભિમાન કરવામાં વાપરે છે. અને શક્તિ પરેશામ પરપીડનાય, પોતાની જે શક્તિ છે, પોતાનો જે પાવર છે, પોતાની જે તાકાત છે એ બીજાને પીડા આપવામાં, બીજાને હેરાન પરેશાન કરવામાં વાપરે છે. જ્યારે ખલસ્ય સાધોહો વિપરીતમ એતત, એટલે કે દુષ્ટ માણસથી જે સજ્જન માણસ, સારો માણસ છે એનું એકદમ આનાથી વિરુદ્ધ આચરણ છે. એટલે કે શું? તો કે પોતાની જે વિદ્યા છે, સજ્જન માણસ એટલે સારા માણસની જે વિદ્યા છે તે પોતાના જ્ઞાન માટે વાપરે છે. સજ્જન માણસ જે છે પોતાનો પૈસો, પોતાનું ધન એ શેના માટે? તો દાન કરવા માટે વાપરે છે. અને સજ્જન માણસ જે છે તે પોતા પાસે રહેલી શક્તિ, પોતા પાસે રહેલો પાવર એ શેના માટે? તો બીજાને રક્ષણ આપવા માટે અને પોતાનું રક્ષણ કરવામાં વાપરે છે. તો આપણે આ શુભાષિતમાંથી આપણા જીવનની અંદર આપણી વિદ્યા, આપણું ધન અને આપણી જે શક્તિ છે એ સારા કાર્યોમાં વપરાય. વિદ્યા છે તે આપણા જ્ઞાનના અભિવર્ધન માટે વપરાય. આપણું જે શક્તિ છે તે બીજાને રક્ષણ અને પોતાનું રક્ષણ કરવામાં આપણે વાપરીએ. અને આપણી પાસે જે પૈસો છે, ધન છે, એ ઘમંડ માટે નહીં પરંતુ બીજાને દાન કરીએ, જેને જરૂરિયાત હોય એને આપણે મદદરૂપ થઈએ. એ આજના શુભાષિતમાં આપણે શીખીશું. અસ્તુ. નમો નમઃ.